सूरत शहर के पांडेसरा इलाके के मुक्तिनगर में घर की गैलरी गिरने से अफरा तफरी मच गई। मुक्तिनगर में एक घर की गैलरी गिर गई, जो कि ये दूसरी वारदात हुई है एक ही सोसाइटी में। गैलरी अस्त व्यस्त हालत में थी। फायर टीम मौके पर पहुंचकर कार्यवाही शुरू की। गैलरी गिरने के बाद फायरमैन ने 2 से 3 लोगों को बचाया। पांडेसरा पुलिस और फायर ब्रिगेड के लोग मौके पर मौजूद रहकर अपनी कार्रवाई में लगे रहे और क्षेत्र के पार्षद भी मौके पर पहुंचकर घटना की जानकारी ली। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज़ नेटवर्क। जय हिंद, जय भारत। પાંડેસરા પોલીસ વિસ્તારમાં મુક્તિનગર સોસાયટીમાં એક મકાનની ગેલેરી નાની છત પડી ગયેલાના સમાચાર 112માં આવતા તાત્કાલિક લોકલ પોલીસ સાથે મુક્તિનગર સોસાયટીમાં જે બનાવવાળી જગ્યા છે ત્યાં આવી ગયેલા હતા। ફાયર બ્રિગેડ હાજર હતી। એક મકાનમાં 2, બીજા મકાનમાં 3 એમ 5 થી 6 માણસો ફસાયેલી હકીકત જણાઈ આવી। ફાયર બ્રિગેડ દ્વારા 6 માણસોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવેલ છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ કાટમાળ નીચે એક રિક્ષા તેમજ બાઇક દટાઈ જવાથી નુકસાન થયેલાનું જણાઈ આવેલ છે। લોકલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે। मैं सब ऑफिसर नॉटम के खलासी उड़ना फायर स्टेशन। अमने फायर कंट्रोल रूम द्वारा कॉल मळ्यो હતો કે ગેલેરી પડી ગઈ હતી ને ઉપર 2 માણસો ફસાયા હતા ને બરાબર। હું ઘટના સ્થળે આવીને તરત જ જોયું તો નીચે ગેલેરી પડવાથી રિક્ષા તેમજ એક 2 વ્હીલર દબાઈ ગયા હતા અને ઉપર 2 માણસો ફસાયા હતા, જેમને અમે લેધર લગાવી તરત રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા। કોઈને જાનહાની કે ઈજા થઈ નથી, ખાલી રિક્ષા તેમજ 2 વ્હીલરને નુકસાન થયું છે।